વિસનગરમાં ₹6.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારી સહિત 2 આરોપીઓ ઝડપાયા। વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી ₹6.50 લાખની મોટી ચોરીનો ભેદ વિસનગર શહેર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે। કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ચોરી થયેલા તમામ કિંમતી મશીનો કબજે લીધા છે। શહેરના બસ સ્ટેશન રોડ ઉમા માર્કેટમાં પ્રથમ માળે દિનેશચંદ્ર રામજીભાઈ પટેલ દ્વારા સંચાલિત ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં 27 જાન્યુઆરી 2026ની રાત્રે ચોરીની ઘટના બની હતી। બીજા દિવસે સવારે લેબોરેટરીમાં પહોંચેલા કર્મચારીએ હિમોગ્રામ મશીન, બાયોકેમિસ્ટ્રી મશીન અને હોર્મોન મશીન સહિત કુલ ₹6.50 લાખના સાધનો ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ફરિયાદ નોંધાતા પીઆઈ કેબી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન લેબોરેટરીના દરવાજા પર કોઈ તોડફોડ ન જોવા મળતા ચોરીના જાણભેદો અથવા ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ થયા હોવાની શંકા મજબૂત બની। પોલીસ તપાસમાં ખેરાલુ રહેવાસી હાર્દિક લાલજીભાઈ સતવારા, અનિલજી ચંદુજી ઠાકોરની સંડોવણી બહાર આવી। પૂછપરછમાં ખુલાસો થયો કે હાર્દિક અગાઉ આ જ લેબોરેટરીમાં નોકરી કરતો। માલિક સાથે ₹70,000ના હિસાબ મુદ્દે વિવાદ હતો। બંદૂકનો બદલો લેવા માટે તેણે મિત્રની મદદથી ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો। પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ તમામ ચોરી થયેલા મશીનો જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે ગરફોડ ચોરી થઈ હતી એ બાબતે ડિટેક્શન કરવામાં આવ્યું છે આપશ્રી દ્વારા, એ કઈ રીતે કરવામાં આવ્યું હતું? પટેલ દિનેશચંદ્ર રામજીભાઈ જયશંકદાસ રહે વિસનગર વાળાઓ પોતાની માલિકની લેબોરેટરી વિસનગર બસ સ્ટેન્ડની સામે જે ઉમા કોમ્પ્લેક્સ ખરું એમાં ફરજ ઉપર ધરાવે છે। તો તારીખ 27/1/2026 અને તારીખ 28/1/2026ના રાત્રિ દરમિયાન રાતના 8 થી સવારના 8 દરમિયાન ચોરી થયેલ। તો એ દરમિયાન એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ। એ ફરિયાદ અનુસંધાને અમે એમની ફરિયાદ દાખલ કરી। એમની બાયોલોજીની જે લેબ હતી એમાંથી હિમોગ્રામ મશીન, બાયોકેમિસ્ટ્રી મશીન તથા હોર્મોન મશીન આમ મળી કુલ ₹6,50,000નો મુદ્દામાલ ગરફોડ ચોરીમાં ગયેલ। એ બાબતની ફરિયાદ લઈ અમે શરૂઆતમાં અમારી ટીમ બનાવી એના સીસીટીવી ચેક કરેલા। સીસીટીવીમાં એક સસ્પેક્ટેડ એક વ્યક્તિ જણાઈ આવેલ। ત્યારબાદ આ જે દુકાન હતી એનું કોઈ જગ્યાએ દિવાલમાં બાકુરું કે કંઈક હોલ પાડેલ નહીં, એ સિવાય ચોરી થયેલ। તો અમને શરૂઆતમાં લાગ્યું કે આ કોઈ ચાવીથી જ ખોલીને ચોરી થયેલ છે। એનું સંધાનમાં અમે અહીં લોકલ જે ચાવી બનાવનારા વ્યક્તિ હોય એની તપાસ કરી। ત્યારબાદ અમને એક લિંક મળી। એના અનુસંધાનમાં અમે ખેરાલુના રહેવાસી સથવારા હાર્દિક ભાઈ લાલજીભાઈ ને તપાસતા તેની પાસેથી 2 મશીન મળી આવેલા। એને પૂછતા એની સાથે આની સાથે જે અમને સ્વેટરવાળો જે વ્યક્તિ જે ઇસમ સસ્પેક્ટેડ જે સીસીટીવીમાં જણાઈ આવેલ એ બાબતે પૂછતા એને જણાવેલ કે આની સાથે અમારી સાથે એક બીજો આરોપી જે ઠાકોર અનિલજી ચંદુજી ખેરાલુવાળો હતો, તેના જે રાતે અમારી ટીમથી તપાસ કરતા તેના ત્યાંથી પણ એક મશીન મળી આવેલ। આમ કુલ 3 મશીન એ બંને આરોપીને હસ્તગત કરી વિધિવત રીતે અટક કરી એમની પાસેથી કબજે મેળવેલ છે। આરોપીને અટક કરેલા અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમને રિમાન્ડ માંગવામાં આવશે। આ ઘટનામાં કોઈ અન્ય આરોપીઓની સંડોવણી? ના, એ તપાસ ચાલુ છે। આરોપીના રિમાન્ડ દરમિયાન એ જણાવશે તો ખ્યાલ આવશે કે બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ, અગાઉ આ બીજા આવા કોઈ કૃત્યો કે ગરફોડ ચોરી અમે કરેલ છે કેમ। એમાં જાણવા મળ્યું છે કે ઠાકોર અનિલજી ચંદુજી એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ પણ એના પ્રોહિબિશનના અને બીજે એક ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે। આરોપીએ ડુપ્લિકેટ ચાવી કેવી રીતે બનાવી? આરોપીએ જે સથવારા જે હાર્દિક ખરો જે આરોપી એના પાસેથી જાણવા મળ્યું છે કે તેને અહીંયા લોકલ જ વિસનગરમાં જે ચાવી બનાવતા હોય જે શીખ સમુદાયના જ્ઞાતિના જે સમૂહ એની જોડે ચાવી બનાવેલી છે। ઓરિજિનલ ચાવી કેવી રીતે? એ આ સથવારા હાર્દિક એ પહેલાં આ જ લેબોરેટરીમાં નોકરી કરતો હતો અને એ દરમિયાન એને કંઈ હિસાબ બાબતે મંદુક થઈ ગમે તે એને ત્યાંથી નીકાળી દીધેલો। પણ આ નોકરી કરતો દરમિયાન એનો સાથી કર્મચારી જે પાર્થ હતો એનો મિત્ર થતો હોય એ એક દિવસ ત્યાં 2 દિવસ આ જે બનાવ બન્યો એના 2 દિવસ અગાઉ ત્યાં વિસનગર ખાતે આવેલો અને પાર્થ જોડે ચાવી માગેલી કે તારી એક્ટિવાની ચાવી મને આપ। આ એક્ટિવાની ચાવીની અંદર આ લેબોરેટરીની ચાવી ભરેલી હતી। એ ચાવીથી એને ચાવી બનાવી અને આ રીતે આ કૃત્યને આચરેલ છે। હવે એને આ ચોરી કેમ કરી એવું કોઈ કબૂલાત કરી? ચોરી એને પૂછતા અટક કર્યા બાદ પૂછતા એને જણાવેલ કે મારે શરૂઆતમાં આની સાથે જે આ ભાઈ દિનેશભાઈ ખરા એમની પાસે મારે ₹70,000 હિસાબના લેવાના થતા હતા। વારંવાર ઉઘરાણી કરવા છતાં આપતા નહોતા।
એટલે પછી અને કંટાળીને મેં આ કૃત્ય કર્યું છે એવું એને જણાવેલ છે તપાસમાં.